નમસ્કાર મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગાહી કરેલ છે। જે આગાહી કરતા જણાવ્યું હતું તે વિગતવાર વાત કરીશું। તો અંબાલાલ પટેલે કહ્યું કે અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને જેના કારણે આવનારા 24 કલાકમાં રાજ્યમાં વાતાવરણ અસ્થિર થઈ શકે છે। આ સિસ્ટમના કારણે ઘણા ખરા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અને તોફાની પવન સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે। તેમણે વધુમાં કહ્યું હતું કે તારીખ 7 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની અસર જોવા મળશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને જેના કારણે ઠંડીમાં આકાશી ઘટકો થશે, પણ માવઠું વિખરાઈ ગયા બાદ તારીખ 10 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થશે। ઉત્તરાયણને લઈને આગાહી કરતાં તેમણે કહ્યું કે ઉત્તરાયણમાં માવઠું વિઘ્ન નહીં બને અને આ દિવસે પતંગ રસિકોને જલસો પડી જાય તેવો પવન જોવા મળશે। જો કે આ પહેલાં માવઠું થશે અને જેના કારણે ખેડૂતોને પણ ખેતીના પાકમાં ફરીથી નુકસાન થઈ શકે છે। માવઠાની આગાહીને લઈને ખેડૂતોને નવા વર્ષના પ્રારંભે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે।